આ રીતની કોઈ પણ લેગિંગ્સ તમારી પાસે હોય ને જૂની, અમારી પાસે જૂની લેગિંગ્સ છે, તેનું લાસ્ટિક પણ એકદમ ઢીલું થઈ ગયું છે અને તેનું કલર પણ ઝાંખું પડી ગયું છે. આપણે આ રીતે લેગિંગ્સને પાથરી દેવાની અને તેનો જે નીચેનો હોય છે ને ભાગ, તે આપણે આ રીતે કટ કરી લેવાનો. ઉપરનો આપણે ભાગ થોડોક આ રીતે રાખી અને તમે જોઈ શકો છો એ રીતે આપણે કટ કરી લેવાનું. આ કપડો એને છે ને સોફ્ટ હોય છે ને એટલે આ કપડાથી સરસ બને. આ તમારી પાસે લેગિંગ્સ ના હોય ને તો તમે કોઈ જૂની ટી શર્ટ પણ લઈ શકો, તેનાથી પણ આપણે આ વસ્તુ બનાવી શકાય. ત્યાર પછી જે ઉપરનો ભાગ આપણે હોય છે ને જરાક ત્રાસું હોય છે ને એ આપણે કટ કરી અને સીધું કરી લઈશું. નીચે આપણે જે પટ્ટી વાળેલી હોય છે ને તે થોડી કઠણ હોય છે ને તો તેને આપણે આ રીતે કટ કરી લેવાની. આ રીતે આપણે બંને જે તેના છે ને નીચેના ભાગ કટ કરીને તૈયાર કરી લેવાના. ત્યાર પછી આપણે શું કરવાનું, જો આ રીતની એક પટ્ટી લેવાની અને એક હમણાં સાઈડ પર રાખવાની અને આ રીતે આપણે તેની નાની નાની આ રીતે કટ કરવાના. જો તેમાં નાના નાના કટ આપણે આ રીતે લગાવી દેવાના. ઉપરનો જે ભાગ છે ને તેને આપણે થોડોક મૂકી દેવાનું, આખું આપણે કટ નહીં કરવાનું, આ રીતે આપણે કટ લગાવવાના. જુઓ તમને હું બતાવું છું ને એ જ રીતે આપણે આખી પટ્ટી કાપી લેવાની છે. જો આ રીતે આખી મેં કટ કરીને તૈયાર કરી લીધી છે. એ આપણે બીજી છે ને તેને પણ આપણે બંનેને કટ કરીને તૈયાર કરી લીધા છે. જો બંને ભાગ છે ને, હવે આપણે શું કરવાનું, બંને એકબીજા ઉપર રાખી દેવાની. આ રીતે જુઓ બંનેને આપણે જોઈન્ટ કરી લેવાની, ભેગી કરી લેવાની, એટલે તેનું થોડુંક જાડું બેઝ છે ને એ જાડું થઈ જાય. જો અહીંયા હું સોય દોરાથી સીવી લઉં છું, બંને પટ્ટીઓ આપણે હું સીવીને તૈયાર કરી લઉં છું. પછી આગળ તમને બતાવું છું. જો આખી પટ્ટીની જે ઉપરનો ભાગ આપણે કટ નથી કર્યો ને તે આપણે સીવી લીધો છે. જો અને નીચેનો ભાગ આપણે કટ કર્યો છે તે રાખી દીધો છે. ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનું જે કોઈ આપણી પાસે પાઇપ હોય ને તે આપણે લઈ લેવાનું. ખંડનું હોય કે પછી પ્લાસ્ટિકનું જે આપણે લાઇટનું હોય છે ને પાઇપ, જેમાં આપણે વાયર ફિટિંગ કરી છે તે પણ ચાલે. આ રીતે આપણે શું કરવાનું, આ જે આપણે પટ્ટી તૈયાર કરી છે ને તેને આ રીતે પાથરી દેવાની અને જે આપણે કટ કર્યું છે તે ઉપર રાખવાનું અને બીજો ભાગ છે ને એની ઉપર આપણે આ પાઇપ રાખવાની. તમારી પાસે લકડી હોય તો લાકડી રાખી દેવાની અને તેને આ રીતે આપણે વીંટાળતા જવાનું. જે આપણે તૈયાર કર્યું છે ને તેને વીંટાળવાનું. પહેલાં છે ને થોડુંક વીંટાળી અને સોય દોરાથી આપણે ટાંકા લેવાના. જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ જ રીતે આપણે થોડું થોડું વીંટાળતા જવાનું અને બે બે ત્રણ ત્રણ ટાંકા લેતા જવાના. એટલે સરસ આપણું જે રેડી થશે ને એકદમ આપણે મજબૂતીથી તૈયાર થાય, આપણે વધારે લાંબા સમય સુધી તેને આપણે વાપરી શકાય. ફરીથી મેં ટાંકા લઈ લીધા અને ફરીથી થોડુંક વીંટાળી દીધું છે. તો અહીંયા જો આપણે બધું વીંટાળી લીધું છે તેને આ રીતે સીવી લેવાનું. એ રીતે છેલ્લે છે ને આપણે સરસ ફિનિશિંગ આવે ને એ રીતે 4-5 ટાંકા લઈ લેવાના, તો એકદમ તમારે કઠણ વસ્તુ બનશે. તો આપણે ઘરમાં સાફ સફાઈ કરવા માટે આ રીતના બજારમાંથી ઓનલાઈન મંગાવીએ ડસ્ટર તો ખૂબ જ મોંઘા મળે છે. તો આ રીતે આપણે ફક્ત એક જૂની લેગિંગ્સથી કેવું સરસ મજાનું ડસ્ટર બનીને બિલકુલ રેડી છે. તમે આને ઘણી બધી વસ્તુઓ સાફ કરવામાં ઉપયોગમાં લઈ શકો. આ આઈડિયા તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો.